હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો આજે આવી રહ્યો છે અમારે વરસાદ। જો થોડો થોડો વરસાદ આવી રહ્યો છે જેવો તેવો। તો અહીંયા આપણું બાઇક કર્યું ને પલળી ગયું છે। હવે આને ચાલુ થવાની શક્યતા નથી। તો આજે જવાનું હતું બહાર, પણ વરસાદ આવે એટલે થોડું બંધ રહ્યું, પણ વરસાદ રહી જાય તો આપણે જાશું। અમારા ઘરમાં છે ને કંકોડાની સબ્જી બનવાની છે। તો જો કંકોડા રહ્યા ને મારા મમ્મી સમારે છે, લીલાબેન। તો આજે કંકોડાનું સબ્જી બનાવવાનું છે। કિયો ભાઈને ખાવાનું ચાલુ છે। જો આ ડબ્બામાં બધું ખાવાનું છે। તો અમારા ક્રિયાંશભાઈ ખાય છે અને એમના મમ્મી ત્યાંની ખવડાવે છે। પડતો નહીં તું તો અહીંયા જમાડવો પડે, કારણ કે એ રહ્યો ને આખે આ શેરી વેરમ શેર કરી નાખે। જમી લે બેટા। એટલે 10 વાગી ગયા ને 10 વાગ્યાની શિરામણી થઈ ગઈ ચાલુ। તો જુઓ અમારા મનસાબેને કાવો બનાવી નાખ્યો છે, રોટલી અને આ બાજુ ડુંગળીનું શાક બનાવવાનું। અને ફાઇનલી જો 10 વાગી ગયા છે। તો હવે નાસ્તો કરી અને જવાનું છે આપણે તલાઈ બાજુ રખડવા। તો ચાલો નાસ્તો કરી જવા દઈએ રખડવા। આપણે કાલ ફરીને આવ્યા ને એટલે બાઇક રહ્યું ને આપણું બહુ ગારો થઈ ગયું, એટલે આપણે છે ને હવે તલાઈ ધોવા જવું પડશે। તો અમારે વરસાદ આવ્યો ને એટલે સલી આવે ને અહીંયા બહુ પાણી આવે એટલે આપણે ધોઈ આવી, તો બહુ ગારો થઈ ગયો છે। તો ચાલો જવા દઈએ આપણે ધોવા। હું અને અમારા રોહિતભાઈ, જો અમારા રોહિતભાઈ અમે બે ત્રણ, અમારા દશરથભાઈ, રોહિતભાઈ આપણે આવી ગયા બાઇક ધોવા માટે। તો જો આપણું બાઇક તો બહુ બગડ્યું તો તમને બતાવ્યું, અને આજે અમારા ગામનું તલાઈ બતાવી દઉં। જો આર્યુની અમારા ગામનું તલાઈ છે અને હા મેરી સ્કૂલ છે। તો હવે પાણીમાં એવું થયું અમે પોપટ થઈ ગયા, જ્યાં પાણી વરસાદ તો ઘણો બધો આવ્યો, પણ જ્યાં સલકી જતી હતી ને અહીંયા હાલદાન પાણી નહીં આવ્યું, કારણ કે બહુ ઊંચું કરી નાખ્યું એટલે પાણી આવ્યું નહીં। એ આગળ તમને બતાવું। અને જો અહીં કણ અમારા એક ભાઈ પઠ્ઠી પાડે નહીં, એ તમને બતાવ્યું। અહીં કણ છે ને આ પઠ્ઠી પાડે, આ ભાઈ જો આવી રીતે કોલસા પડે ને તો અને ટાંકો એટલે કોલસા પડે, કોલસા પડીને કોતરા ભરીને વેચવાના, પૈસા મળે। કેટલા પૈસા મળે? બસ 5,000 રૂપિયા મળી આ જાય। એક પઠ્ઠી બનતા તમારે કેટલી વાર લાગે? બસ અઠવાડિયું થાય। અઠવાડિયું? પહેલાં લાકડા કાપવા પડે ને? પેલા લાકડા કાપવા પડે, પછી લાકડા કાપીને પછી ખડકવા પડે, પછી ટાંકવી પડે, પછી કોલસા પડે, કોતરા કોલસા જેવો હોય બતાવો ને કોલસા? આ પાછળ પડી એ કોલસા જ છે ને? એ નહીં, આ પાછળ પડી આ કોલસા છે। હા, આને વેચવું એટલે પૈસા મળે। અને આ કોલસા શું કામ આવે? આ કોલસા કંઈક બરતું હરગાવો એમાં કામ આવે। આ બધું હોટલમાં જ્યાં હોય આર્યા જ હોય ને, આ રીત ઉપયોગ થાય હોટલ। જો અને આ કોલસાને શું કરવાના? અને આ કામ આવે? કામ આવે। આ પણ ભૂકો થઈ ગયો કહેવાય, આ બધું વેસ્ટ માલ કહેવાય નહીં? જો આવી તમે આ ભઠ્ઠી ગોઠવી છે, આના કેટલા પૈસા આવશે? આના આવશે લગભગ 4,000 રૂપિયા આવી જાય। આના 4,000 રૂપિયા આવતા હશે? આ રોકડા તો સારું, હાલો હવે આપણે બાઇક ધોવાનું છે તો એ સલકી જવા દઈએ। અમે છે ને આ સલિયા બાઇક ધોવા માટે આવ્યા હતા। જો આપણું બાઇક એ પડ્યું, આ સલિયા દર વખતે છે ને બહુ વરસાદ આવે ને એટલે પાણી આવતો, વરસાદ તો બહુ જ આવ્યો છે, પણ એમાં એવું થયું ને કે આ જગ્યાએ ખાડા કરી નાખ્યા અને આગળ એક પાર બાંધી દીધી એટલે પાણી આવતું નહીં, અને અમારે બાઇક ધોવાનો મેર આવ્યો નહીં। તો હવે પૈસા દઈને બાઇક ધોવડાવવું પડશે। તલાઈમાં પાણી આવી ગયું છે, પણ પહેલાં વરસાદે તાણે આપણું બાઇક બગડ્યું નહોતું। તો હવે અમારા આ બે ભાઈને છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાની છે, બંગલા તારા પાકા પાયાના। તો એ કાંઈ ગા અમારા નિશાળ જોડે રીલ બનાવી નાખે। તો મજાના ખાઈ પીને બપોરે અમે સૂતા હતા અને અચાનક અમારા ઘરે મહેમાન આવી ગયા, અમને મળવા માટે આવ્યા છે। વ્લોગ બનાવવું તે એ એમની યુટ્યુબ ચેનલ છે ને તે શીખવા માટે આવ્યા છે। હા, અમારા મહા રહ્યા ને એ વિડીયો બનાવે, એ ડાન્સના વિડીયો બનાવે। અમારા માસી ડાન્સ કરે છે, મહાય ડાન્સ કરે છે। અમારી જોડે રહી લેવા આવ્યા છે કે ભાઈ યુટ્યુબમાં અમને શીખવાડો, તો એમને શીખવાડી દઈ। અને એમની ચેનલ મોનોટાઈઝ નહીં, આપણે બધું શીખવાડશું, કમ્પ્લીટ એમને બધું શીખવાડી દઈશું, બરાબર ને? ક્યાં ગામના તમે? નહીં બોલતા, શરમ લાગે છે? ચાલો એમને બધું શીખવાડી દઈએ। સાંજના 4 વાગી ગયા ને આજે છે રવિવાર, તો અમે જઈએ છીએ મોગલમાં। તો અડધે તો આવી ગયા મોગલમાં, પણ બ્લોગ બનાવવાનું યાદ નહોતું, તો જો બાઇક લઈને આવ્યા હતા અને આ જગ્યાએ ગારો હતો ને એટલે અમારા મેડમને ઉતારી દીધા। અને અમારા બા આવે છે, જો એ ખેતરમાં ખડ ઉખેડે। તો જય માતાજી, ઘણી બધી મહેનત લગાવીને અમે એને મોગલ માતાજીના મંદિરે આવી ગયા। હાથમાં પ્રસાદી છે અને આ છે મોગલ માતાજીનું મંદિર, જે અમારા ગામથી 2 થી 3 કિલોમીટર। તો આ છે મોગલ માતાજીનું મંદિર। તો હું તમને અંદરથી દર્શન કરાવવાનો છું। તો સૌથી પહેલાં આપણે અહીં ચંપલ ઉતારવાના રહેશે। તો જો અહીંયાથી જવા દઈએ, અંદર જતાં માતાજીના દર્શન થશે। તો અમારા બાબો રહ્યો ને માતાજીએ અંદર દર્શન કરી અને પ્રસાદી ખાવા માંડે। જો આ છે મોગલ માતાજીનું મંદિર।
તો તમે દર્શન કરી લો આ દીવાની જ્યોતથી. આપણે વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાયા. એકવાર તમે જરૂરથી દર્શન કરવા આવજો. અમે તો દર રવિવારે અહીં આવી છીએ. તમે પણ આવો. તો બહારથી હું તમને મંદિર બતાવીશ. મેં આપણે ચાની પ્રસાદી લઈ લીધી. અહીં છે ને આખો દિવસ ચા અને જમવાનું તો હોય જ છે. આ છે મંદિર ને આ જાય અમારા ભુવાજી છે મોગલ માતાજીના. આવો ભુવાજી આવો. કોઈ નહીં, ખાલી જય માતાજી. જો અમારા મોગલ માતાજીના ભુવાજી છે. વિડીયો બનાવું યુટ્યુબમાં ના. જય માં મોગલ. તમે તો મોગલ નહીં માર. તો બસ આજનો વિડીયો અહીં પૂરો કરશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય મોગલમાં લખી નાખજો.